સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ દીપકાનંદ। જય સચ્ચિદાનંદ। શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને। આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને। આનંદ મારા ખોયા ચામડાની આંખથી ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલકી નજરોના જે પ્રતિક્રમવાની ભક્તિ આપો ને। ચક્ષુમાં નિત્યમી કારુણ્ય વાણી વાળી મસ્તી આપો ને। અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી આત્મને જોઈને બુદ્ધાત્માને ઠારવાની સિદ્ધિ આપો ને। દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપરને હિત કર શુદ્ધિ આપો ને। પરપોટા વ્યવહારે આયો વાળા કર્માધીન ઉડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ પરણાધીન સંયોગો વિયોગી તેથી સગડી દેહાધ્યાસી વૃત્તિ બાળોને। પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પૌરુષાથી પુષ્ટિ આપો ને। ચીકણી કે મોડી બધી પાયરો છે નિકાલી દેખીતા જ્ઞેયો દ્રશ્યો પુરગલી છે પરાધીન સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપો ને। જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપો ને। શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને। જય સચ્ચિદાનંદ। આજે મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક છે અને સિમંદર સ્વામી પ્રભુનું કેવળ જ્ઞાન કલ્યાણક છે। બંને સાથે આવે છે એટલે આપણે આજના દિવસે અહીંયા કેલનપુરમાં ઉજવીએ છીએ અને જન્મ દિવસ
મહાવિજય તીર્થધામ સુરત ખાતે ઉજવીએ છીએ. જે રીતે મહાવીર ભગવાન હિંસક ભાવ પાર કર્યો, પીડાકારક ભાવ પાર કર્યો, તિરસ્કાર ભાવ પાર કર્યો, અભાવ ભાવ પણ પાર કર્યો અને વિતરાગ વિજ્ઞાનના પ્લેટફોર્મ અને સ્ટેજ ઉપર આવ્યા હતા. હવે દાદાએ આપણને એમ કહે છે કે આ અભાવ તિરસ્કારનું પાર કરો અને તિરસ્કાર તો છૂટી જવો જોઈએ અને ભાવ ભાવના પ્રતિક્રમણ થવા ઘટે, કે જેથી કરીને આપણે વિતરાગ વિજ્ઞાનના સ્ટેજ ઉપર આવીએ અને અને જગત કલ્યાણનું ઉત્તમ નિમિત્ત બનીએ. એટલે આજના દિવસે આપદના સંબંધમાં આપણે ખૂબ સરસ સમજી લઈએ કે આપણને શું મળ્યું છે. દાદા કહે છે કે એ જ વિજ્ઞાન આપણને મળ્યું છે કે જે વિજ્ઞાનથી મહાવીર ભગવાન મોક્ષે ગયા. એમણે જે દીક્ષા લીધી હતી એ વખતનો સમય છે આ આપણો. હવે આપણે કહો કે આપણે કેમ કાચા પડવું જોઈએ, તો પછી એટલે દાદાએ કીધું કે મૂળ કામ થઈ ગયું છે, હવે બહારનું કામ બાકી છે. અંદરનું કામ થઈ ગયું છે, બહારનું કામ બાકી છે. તો કે એને પૂરું કરવા માટે લાગી જાવ એની પાછળ. એટલે આપણે કહીએ છીએ કે દાદાએ કીધું છે, કવિરાજે પદમાં બહુ સરસ મૂકી દીધું કે હવે હું શુદ્ધાત્મા છું, એ જ્ઞાન થયું. હવે દર્શન એટલે કે દ્રષ્ટિથી બધામાં શુદ્ધાત્મા જોશો, ઓળખશો. પહેલા પોતામાં અને પછી બીજા બધામાં જોવાથી આપણે તેવા થઈશું. એટલે શુદ્ધાત્મા સ્વરૂપ થવું એટલે વિજ્ઞાન સ્વરૂપ થવું તેની વાત છે. અને વિજ્ઞાન સ્વરૂપ થયા વગર કલ્યાણ થાય નહીં. આ યાત્રા જ્ઞાનથી વિજ્ઞાનની બહુ લાંબી નથી હોતી, એટલે આપણે એની પાછળ પડી જવાનું છે કે આખા દિવસમાં કોનો વ્યવહાર આપણને ખૂંચ્યો, કોનો વ્યવહાર આપણને અડ્યો, પોતાનો કે બીજાનો, અને એને સારી રીતે જોઈને આપણે આગળ વધીએ કે એ દ્રષ્ટિના જે ઝેર છે એ બધા સંપૂર્ણ ઉતરી જાય અને નિર્મળ શુદ્ધ દ્રષ્ટિ જે દાદાએ કરી આપી છે એમાં બાકીના જે બધા અભિપ્રાયો ગૂંચવે છે તેનો ઉકેલ લાવીને આપણે આ વિજ્ઞાન સમજી લઈએ ને વિજ્ઞાન સ્વરૂપ થઈએ. એ પ્રાર્થના સાથે જય સચ્ચિદાનંદ. આજના આખા દિવસના